ભરૂચ જિલ્લામાં નવા કલેક્ટર તરીકે ડોક્ટર નવનાથ ધવાણીએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળતા જિલ્લા વહીવટીતંત્રમાં નવા ઉત્સાહ અને નવી અપેક્ષાનો માહોલ સર્જાયો. જિલ્લામાં સેવા પારદર્શક વહીવટ અને લોકોના પ્રશ્નોના ઝડપી નિવારણને પ્રાથમિકતા આપતા ડોક્ટર ગવાણેએ પોતાના કાર્યકાળની શરૂઆત કરી છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ડોક્ટર નવનાથ ગવાણે અગાઉ વિવિધ વહીવટી પદો પર સફળ કામગીરી બજાવી ચૂક્યા છે અને તેમની કાર્યશૈલી લોકો કેન્દ્રિત માનવામાં આવે છે. ભરૂચ જિલ્લાના વિકાસ કાર્યો, ઔદ્યોગિક પ્રગતિ, ગ્રામ વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓને વધુ ગતિ આપવા તેઓ પ્રતિબદ્ધ હોવાનું જણાવાયું છે. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી વિકાસલક્ષી યોજનાઓની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે ડોક્ટર ગવાણેએ જણાવ્યું હતું કે સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવો તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે. સાથે સાથે સામાન્ય નાગરિકોની સમસ્યાઓનો ઝડપી અને પારદર્શક રીતે ઉકેલ લાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર સક્રિય રહેશે. બીજી તરફ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એટલે કે GEDAના ચેરમેન પદે ડોક્ટર ગૌરાંગ મકવાણાની નિમણૂક થતાં રાજ્યભરમાં શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. ઉર્જા અને પર્યાવરણ ક્ષેત્રે લાંબા સમયથી કાર્યરત ડોક્ટર ગૌરાંગ મકવાણા હવે GEDAને નવી દિશા અને નવી ગતિ આપશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. ડોક્ટર ગૌરાંગ મકવાણા વિવિધ સામાજિક અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે. રિન્યુએબલ એનર્જી, ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ક્ષેત્રે ગુજરાત સરકારની યોજનાઓને વધુ અસરકારક બનાવવા તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવી ચર્ચા ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ બંને મહત્વપૂર્ણ નિમણૂકોને વિકાસલક્ષી અને વહીવટી દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં નવા કલેક્ટર તરીકે ડોક્ટર નવનાથ ગવાણેની એન્ટ્રી અને GEDAના ચેરમેન તરીકે ડોક્ટર ગૌરાંગ મકવાણાની નિમણૂકને લઈને લોકોમાં નવી આશા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. હું ડૉક્ટર નવનાથ ગવાણે આજે 14 મે 2026 રોજ હું ગૌરાંગ મકવાણા સાહેબ પાસેથી કલેક્ટર ભરૂચનો ચાર્જ લીધો છે. આ જિલ્લામાં જે જોઈનિંગ મારો થયું છે આ બાબત હું પણ આનંદી છું અને જિલ્લાની સેવા કરવા માટે હું કટિબદ્ધ છું.